હાલોલમાં ભાજપનું શક્તિ પ્રદર્શન. ઢોલ નગારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાયા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે. ત્યારે પંચમહાલના હાલોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ ઢોલ નગારાના નાદ સાથે પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત ખાતે વિજય વિશ્વાસ સાથે ફોર્મ સબમિટ કર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. આજે હાલોલ ખાતે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની 5 સીટો અને તાલુકા પંચાયતની 24 સીટો માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ઉમેદવારોએ શાસ્ત્રોક્ત વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્ર દાખલ કર્યા હતા. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ નગારાના તાલે અને ભાજપના નારાઓ સાથે રેલી પ્રાંત કચેરી પહોંચી હતી. અગ્રણીઓની ઉપસ્થિતિ. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુરધ્વજસિંહ પરમાર, તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ અને હાલોલ નગર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ સરકારે કરેલા વિકાસના કાર્યોના જોરે તમામ બેઠકો પર ભવ્ય વિજય થશે. જનતાનો જોશ બતાવે છે કે ફરી એકવાર કમળ ખીલશે. હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એની જે ચૂંટણીઓ યોજાઈ રહી છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની, એમાં આપણા હાલોલ તાલુકામાંથી પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે. આજે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો તાલુકા પંચાયતના 24, 5 જિલ્લા પંચાયતના બધા જ ઉમેદવારોએ આજે એમનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને ખૂબ સરસ જનસમર્થન, બધા જ આદરણીય મતદારોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મળતા આવ્યા છે. આજે પણ જે રીતે જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એ દેખાય છે કે બધા જ આદરણીય મતદારોના આશીર્વાદ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને મળશે. આજરોજ અમારા તાલુકા પંચાયતના 24 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ચૂંટણીના તાલુકા અને જિલ્લા પંચાયતના બધા જ ફોર્મ પૂર્ણ રીતે ભરી દીધા છે. અને આવનાર સમયમાં અમે જે આજે ફોર્મ ભરવા આવ્યા, જે પબ્લિકનો સમર્થન મળેલું છે એના ઉપરથી અમે 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત પૂર્ણ બહુમતી સાથે જીતવાની પૂરેપૂરી વિજય અમારી એવી અપેક્ષા સાથે અમે જીતવાના છીએ.